બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતોએ હવે સરકાર સામે બાયું ચઢાવી છે। મગરવાડા ગામે કિસાન સંઘ અને ખેડૂતોની મળેલી મહાબેઠકમાં તળાવો ભરવા, બટાકામાં સબસિડી અને બેંકોના ધિરાણ જેવા સળગતા મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી। ખેડૂતોની જે માગણીઓ છે કે બટાકાના ભાવ ઓછા હતા, તેથી ખેડૂતોએ કોલ્ડ સ્ટોરમાં મૂકવા પડ્યા છે અને કોલ્ડ સ્ટોર અને ભાવ ઓછા હોય તેથી ખેડૂતને પોસાય તેમ નથી અને ખેડૂતને આપઘાત કરવાના વારા આવ્યા એવું છે। બીજું, મગફળીના જે MSPના ભાવ, ટેકાના ભાવ જે જાહેર કરવામાં આવે છે તે બહુ લેટ જાહેર કરવામાં આવે છે, એટલે મગફળીનું ઉત્પાદન થાય તે વખતે જ એની ખરીદી થાય એવી ખેડૂતોની માગણી છે। તેમજ ગામના તળાવો જે નિમ થયેલા હોય અથવા ના થયેલા હોય પણ દરેક ગામના તળાવો પાણીથી ભરવા જોઈએ। ખાલી વડગામ તાલુકાના બધા તળાવો ભરાય એવું આયોજન થાય એવું સરકારશ્રીને અમારી માગણી છે। એ માટે ભારતીય કિસાન સંઘના કારોબારી તથા ખેડૂત આગેવાનો અમે ભેગા થઈને મિટિંગ આજે મગરવાડા આયોજન કર્યું હતું। કામ ઝડપી નહીં થાય તો શું નિર્ણય રહેશે? કામ ઝડપી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે। ભારતીય કિસાન સંઘના નેતૃત્વ દ્વારા પહેલા જે આયોજન થયું હતું કર્માંત મુક્તેશ્વરનું આંદોલન, એવું ઉગ્ર આંદોલન થશે। વડગામ તાલુકાના બધા તળાવો ભરાવા જોઈએ।